શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એકાદશી એટલે પ્રભુની નજીક જવાનો દિવસ. આજના આ પવિત્ર દિવસે આપણા મનમાં કામ અને ક્રોધને શાંત કરવા માટે આવો પરમાત્માના મુખેથી વહેલી ગીતા ગંગામાં ડૂબકી લગાવીએ. પ્રસ્તુત છે શ્રીમદ ભગવદ્ ગીતા, જેમનો ભાગ 184. આ ભાગમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 5નું અમૃત જ્ઞાન, જેમાં કામ ક્રોધના વેગને જીતવાની સરળ સમજૂતી આપવામાં આવી છે. ગીતાજી પ્રવચનમાળા 184માં આપ સૌનું સ્વાગત છે. ચાલો હવે આપણે સાંભળીએ ભગવાનના શ્રી મુખેથી કહેલા વચનો. શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે 183 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 184મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું 5મા અધ્યાયના 23મા શ્લોકનું વિસ્તારથી વર્ણન. આ મનુષ્ય શરીરમાં જે કોઈ મનુષ્ય શરીર છૂટતા પહેલાં જ કામ ક્રોધથી ઉત્પન્ન થવાવાળા વેગને સહન કરવા સમર્થ થાય છે, તે નર યોગી છે અને તે સુખી છે. પ્રાણી માત્રને એક અલૌકિક વિવેક પ્રાપ્ત થયેલો છે. આ વિવેક પશુ, પક્ષી વગેરે યોનિઓમાં સસુપ્ત રહે છે. તેઓમાં કેવળ પોતપોતાની યોનિ અનુસાર શરીર નિર્વાહ માત્રનો વિવેક રહે છે. દેવ વગેરે યોનિઓમાં આ વિવેક ઢંકાયેલો રહે છે, કેમ કે એ યોનિઓ ભોગોના માટે મળે છે. આથી તેઓમાં ભોગોની બહુલતા તથા ભોગોનો ઉદ્દેશ્ય રહે છે. મનુષ્ય યોનિમાં પણ ભોગવનાર અને સંગ્રહનાર મનુષ્યનો વિવેક ઢંકાયેલો રહે છે. ઢંકાયેલો રહેવા છતાં પણ એ વિવેક મનુષ્યને સમયે સમયે ભોગ અને સંગ્રહમાં દુઃખ તેમજ દોષનું દર્શન કરાવતો રહે છે. પરંતુ એને મહત્વ ન દેવાના કારણે મનુષ્ય ભોગ અને સંગ્રહમાં ફસાયેલો રહે છે. આથી મનુષ્યએ એ વિવેકને મહત્વ આપીને એને સ્થાયી બનાવી લેવો જોઈએ. આની તેને પૂર્ણ સ્વતંત્રતા છે. વિવેકને સ્થાયી બનાવીને તે રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે વિકારોનો સર્વથા સમાપ્ત કરી શકે છે. મનુષ્ય શરીર મુક્ત થવાના માટે જ મળ્યું છે. એટલા માટે મનુષ્ય માત્ર કામ ક્રોધનો વેગ સહન કરવામાં યોગ્ય, અધિકારી અને સમર્થ છે. એવા કોઈ વર્ણ, આશ્રમ વગેરેની અપેક્ષા પણ નથી. મૃત્યુનો કંઈ પત્તો નથી કે ક્યારે આવી જાય. આથી સહુથી પહેલાં કામ ક્રોધના વેગને સહન કરી લેવો જોઈએ. કામ ક્રોધને વશીભૂત નહીં થવું જોઈએ. આ સાવધાની જીવનભર રાખવાની છે. આ કાર્ય મનુષ્ય પોતે જ કરી શકે છે, કોઈ બીજો નહીં.
આ કાર્યને કરવાનો અવસર મનુષ્ય શરીરમાં જ છે, બીજા શરીરોમાં નહીં. એટલા માટે શરીર છૂટતા પહેલાં જ આ કાર્ય જરૂર કરી લેવું જોઈએ. કામ ક્રોધના વેગને સહન કરવાનું તાત્પર્ય એ છે કે કામ ક્રોધના વેગને ઉત્પન્ન જ ન થવા દેવો. કામ ક્રોધનો સંકલ્પ ઉત્પન્ન થયા પછી વેગ આવે છે અને વેગ આવ્યા પછી કામ ક્રોધને રોકવાનું કઠિન બની જાય છે. એટલા માટે ક્રોધના સંકલ્પને ઉત્પન્ન જ ન થવા દેવાનો છે. કામ ક્રોધના સંકલ્પને રોકવાનો ઉપાય છે પોતાનામાં કામ ક્રોધને ન માનવા. કારણ કે આપણે પોતે રહેવાવાળા છીએ અને કામ ક્રોધ આવવા જવાવાળા છે. એટલા માટે તેઓ આપણી સાથે રહેવાવાળા નથી. બીજી વાત, આપણે કામ ક્રોધને પોતાથી અલગ રૂપે પણ જાણીએ છીએ. જે વસ્તુને આપણે અલગ રૂપે જાણીએ છીએ તે વસ્તુ પોતાનામાં નથી હોતી. ત્રીજી વાત, કામ ક્રોધથી રહિત થઈ જઈ શકાય છે. એમનાથી રહિત તે જ થઈ શકે છે જે વાસ્તવમાં પહેલેથી જ તેમનાથી રહિત થાય છે. ચોથી વાત, ભગવાને કામ ક્રોધને જે રાગદ્વેષના સ્થૂળ રૂપો કહ્યા છે, ક્ષેત્ર અર્થાત પ્રકૃતિના વિકારો રૂપે બતાવ્યા છે. આથી તેઓ પ્રકૃતિમાં જ હોય છે, પોતાનામાં નહીં. કેમ કે સ્વરૂપ નિર્વિકાર છે. આનાથી સિદ્ધ થાય છે કે કામ ક્રોધ પોતાનામાં નથી. એમને પોતાનામાં માનવા એ જાણે એમને નિમંત્રણ આપવા જેવું છે. તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 184મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 185મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.